હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કે તમે બધા મજામાં છો? અને આપણે 2 દિવસ વરસાદ હતો, કપડાં ધોયા નથી, તો આજે આપણે કપડાં હવામાં નાખી દઈશું. ટુવાલ ક્યાં ઓલો કાલવાળો લેત્યા? તો ચાલો હું કપડાં ધોવા નાખી દઉં, તમે બ્લોગમાં બન્યા રહેજો. આજે શરૂઆત ત્યાંથી જ કરી છે. પાણી નાખીશ મશીનમાં થોડું તો બધાને હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી. હા, ધોવાનું છે. તો ચાલો હું કપડાં બધા લઈ લઉં અંદરથી. બીજા એ કંઈ નથી. હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ને આજે આપણે શરૂઆત કરી દીધી છે ને આપણે ધોવાના છે કપડાં. તો ચાલો બ્લોગમાં બન્યા દેજો ગાઈસ. તો આપણે નાખી દીધા છે કપડાં ધોવા, અને આપણે હવે ફરી વાળીશું. અને મમ્મી કરે છે પૂજા પાઠ. તો ચાલો આપણે હવે ફટાફટ ફરી વાળી લઈએ. અને ઘરમાં પણ મમ્મીએ ગોદડા સુકાવી દીધા છે, કેમ કે આટલા દિવસ ત્યાં વરસાદ હતો અને વરસાદ બહુ હોય છે. આજે નથી વરસાદ. અને જે અમે નાના નાના પ્લાન્ટ વાવ્યા હતા એ બધા ઉજરી ગયા છે. વરસાદ થયો ને એટલે બધા પ્લાન્ટ ઉજરી ગયા છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારના અમે લઈ લીધું છે સાવેણું, અને મારે વારવાનું છે ફર્યું. અને કૂતરો જો અહીંયા આવી ગયો છે. મમ્મી બિસ્કિટ નાખશે હમણાં, જોઈ શકો જા મમ્મી આપશે. તો ચાલો મમ્મીને પૂછીએ બિસ્કિટ છે કે નહીં આપવાના. હે મમ્મી, બિસ્કિટ દઈ દીધા? હેમાં આવ્યો છે. તો ચાલો મમ્મી હવે બિસ્કિટ લેવા જશે. અને હું વારી લઉં ફર્યું. થોડુંક તો વરાઈ ગયું છે, જોઈ શકો છો. અને આટલું વારવાનું છે આની કોની, આટલું વારવાનું છે. બહુ કચરો ખરી ગયો છે આજે. અને સીતાફળ એક આવી ગયું છે પાછું. સુગંધ સરસ મજાની આવે છે, પણ આપણે બપોરે ઉતારશું, અત્યારમાં નથી ઉતારવાનું. તો ચાલો બ્લોગમાં બન્યા દેજો ગાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છે દવા લેવા. મારી મમ્મીને થોડુંક દવા બદલાવાની છે, અને મમ્મી થાય છે રેડી. આપણે થઈ ગયા તૈયાર. મને થોડુંક ઘરનો પણ સામાન લેવાનો છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે બહાર ગામ જઈ રહ્યા છીએ, તો તેની શેર કરાવીશું તમને. તો બ્લોગમાં સરસ રીતે બન્યા રહેજો. જોઈએ શૂટ થશે. વરસાદ નહીં હોય અત્યારે તો નથી, પણ ત્યાં હશે તો શૂટ નહીં કરીએ. તો ચાલો આપણે કંઈ ના રેડી થઈ ગયા છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો અમે થેલી બેલી લઈ લીધી છે ને આપણે જવાનું છે લેવા. અને વરસાદ ના આવે તો સારું, નહીંતર પલરીને આવશે. હું ને મમ્મી ને ભાઈ અમે 3 જણા જઈ રહ્યા છે. મમ્મી આવે છે અને હું લઈ લઉં થેલી. તો ચાલો મમ્મી કમાડ બંધ કરે છે. નથી બુટિયા લીધા? તો ચાલો અમે જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. બેઠો લઈ લેજે. આવો હે
તો બહુ કે નિંદાય ની ગારો તો ગારો કેવો કે જો આ કપાસ કેવા આવા હોય તો ગમે જો માંથી મૂક બે કલર ની જાય વિચાર અહીંયા વરસાદ કાંઈ ન પડે આપણી પર અહીંયા ડિસ્લાઇક કીધું આજે આવી એટલે મેં ડિસ્કો કીધું છે કે પેલા ધંધો હા જો આને કહેવાય ઉતાર ઈપડા ને ઉતાર આ એ જો થડ છે પણ ઘાટી ઘાટી
લીધો છે, ઉપાડી લીધો છે. मेरा भाई आ गया है, देख सकते हो. तावाई કલોલા તૂટી ગયા એ તાવાઈ ના હવે ગાઈસ તો અમે આવી ગયા છે પણ ફાટક બંધ છે, ખુલ્લું છે ખબર નથી. બંધ છે અરે બંધ હતું. ના ના એ તો ખુલ્લું છે बंद से. तो गाइस फाटक बंद है और हम यहाँ बैठे हैं और ये मेरा भाई आ गया है किशन लाल, मतलब किशन. तो देख सकते हो अभी हमें थोड़ी देर यहाँ रुकना पड़ेगा, थोड़ी बार बैसવું પડશે. फाटक बंद છે. ફાટક કેમ પાણી ગયું તમે चलो गाइस અમે આવી ગયા છીએ દવાખાને. તો અમે કિશનને આવી ગયા દવાખાને. જોઈ શકો છો દવાખાનામાં બેઠા છે અમે. તો એક બાપા ભાઈ આવ્યા હતા આમાં અંદર ઘૂમતા પછી અંદર રાખ્યા તો કેટલી વાર વેટ કલાક નહીં 3-4 કલાક પછી રજા આપી કઈ 15 હે કાંઈ તો તો અમે દવા લઈ લીધી છે. મહિના એકની દવા પાછી આપી દીધી છે, બીજી ચેન્જ કરીને. તો અમે કિશન ત્યાં ઊભા છે. હા મમ્મી અહીંયા દવા લઈ રહ્યા છે. અહીંયા કિશન ઊભો છે, જોઈ શકો છો. તો ગાઈસ તમે આવી ગયા દવા લેવા અને અહીંયા 2 જણા હા લખેલી જ છે એમાં પપ્પા. મારશે ક્યાં લઈ લે બાકી તો ગાઈસ હવે આપણે લઈ લીધા છીએ. આવી રહ્યો લે તારો ફોન લઈ આવી છે. વર્તા લેવા એ તો કીધું મેં તમે માનો હા લઈ લે અને છે આમાંથી કનેક્ટ કરી લે. નથી હાલ લેવી જ માન કેને માર આમાં કા આવે ને ના કોઈ દેતું નથી. જોયું હતું બાળમાં એક દી આવ્યું હતું થોડુંક પણ હરોજ નથી આવતું. કે રીતે નતું કરાતું રિચાર્જ નહોતું કોઈ આવ્યું. કોઈ આવ્યું તો આવે વાટ કામજી બધું મળે. હવે તો મેં તને કીધું મારા ના ઉપડે. હાલ હાલ ને મસ્ત વસ્તુ તું કરે તું મસ્ત નાખી દે કી કરો પછી વચ્ચે પાછા બીજું હા. લેતા જાય હશે હાલ ના જોઈ શકો છો અમે બજારમાં આવી ગયા છે. સામાન પણ લઈ લીધો છે. આવી રે અહીંયા જ જશે કિશન. શું મારે ક્યાં ઓલી દુકાન ક્યાં આપણે કોલકાન પીસ લઈ હું તને દેખાડવા અહીંયા નથી તો આગળ આગળ અંદર નથી જવું. અંદર જ છે દુકાન ક્યાં? અહીંયા નથી આમ પણ આમ આગળ ઓલી તારા મમ્મીને આપણે લઈ આ આગળ છે. એ વાત સાચી. બેન અહીંયા અંદર નથી જવું હાલ પાછા જાય એ રહી હાલ અહીંયા મળી. આવ્યું ને
ના કરી કેને કિશન લઈ લે ચપ્પલ એ રહ્યા ગોતી લે હારા લઈ દી બાપુ લઈ લે છોકરા આર્યા આમાંય છે 150 ના 2 હશે આ છોકરાના આર્યા બંધ નહીં હોય હશે આજ થાય ખોટો હે મમ્મી લેવા જ નથી હાલ હું આગળ અહીંયા છે હે ભગવાન છોકરાને ખબર હાર્યા અહીંયા હાર્યા છોકરા મમ્મી લઈ લે હાર્યા ઉપર જો मम्मी નથી भेटो हाय गाइस देखो ये चप्पल नहीं ले रहा है ये गाइस देखो कितनी सारी वैरायटी मिल रही है यहाँ ઓહો 60% ઓફ ઓફર કોઈ દી કરે કેમાં અમે 2 દિવસ ત્યાં લગાતાર મંગાવતા કાલે ને પરમ वहाँ से आलपी तैयार ब्लाउज नहीं पी આપણે તૈયાર લઈ અહીંયા હા પીસે હશે હાલ કોઈ છે નહીં હશે સાદા પીસ તો એરિયા છે જ અહીંયા હશે જોઈ શકો છો ગાઈસ મસ્ત મજાના બ્લાઉઝ મળે છે या है मेरे साथ फ़ोन ले लिया उसने तो हमारा भाई જોઈ શકો છો ये नवा ब्लॉग બનાવે છે તારા બધા બહુ ફ્રેન્ડ છે રિક્વેસ્ટ કરે કે તમારા ભાઈને બોલાવો તો અમે અહીંયા મેચિંગ સાડીનું કરી રહ્યા છે એક સાડીનું મેચ થઈ ગયું છે બીજી સાડીનું હજી થોડું કમ છે ને તૈયાર બ્લાઉઝ મળી રહ્યા છે અહીંયા મારો ભાઈ પાગલ મોબાઈલ લઈને પાગલ છે મોબાઈલ લઈ લીધો છે તૈયાર કે ઓલ તૈયાર નથી તો જોઈ શકો છો મોબાઈલમાં એકદમ ઘૂસી ગયો છે ઓમ મને એમ કહે કે મોબાઈલ અડો નહીં ઓમ મને એમ કહે અત્યારે ગેમ ચાલુ થઈ ગઈ છે એની જોઈ શકો છો ગાઈસ અને અહીંયા એના બાપુમાં બેઠા છે गाइस ये देखो ये पागल है और इसकी पापा माँ इधर बैठी है दवा ली थी एम हाँ तो मैं हालवा जोती है ना तब शू लेना ये देख सकते हो नहीं
રાખડી આવી છે પૂરી કરવાની રાખડીમાં રાખડી આવી શું ઈ હોય હો ના તો લેવા અહીંયા ઉપર જવાનું તો માંડવી અહીંયા છે લેવી એક પર હાલો માથે वजन ऊपर तो नहीं हाँ हमें ऊपर तो गाइस ये देखो ये लड़का रास्ते में गेम खेल रहा है हाल यहाँ लई ले दुकान लई दिए है पापू ले इन मजा आवे नहीं मजा आवे मजा आवे ने मजा आवे पास्ता ने लेवानुं है पास्ता लेवा किशन क्या यहाँ हाँ छे यहाँ हाँ तो ये आपी બે તો નહીં છે વાંધો નહીં એક આ લઈ જાઓ બે આ લઈ જાઓ પાછા તો કલર વાળા કલર વગરના આવી જાય બધા સ્પ્રિંગ વાળા જ જોઈએ ને हाँ आपी दियो ने એક જ જોઈએ છે અને ઈ બે આપી આ સ્પ્રિંગ ત્રણ આપી દો બસ હાલો ચાલે ત્રણ લીધા 20 ત્રણ લીધા અહીંયા કલર વાળા છે કલર લઈ લે અલે 40 10 દે 40 વૈસા ગાઈસ અહીંયા પાણી ભર્યા છે વરસાદ પણ આવી ગયો એવું લાગે છે ગુબારા વાળો ગુબારા વેચે છે મસ્ત મજાના આઈ રે કલકી મોડું હા મસ્ત ખુશ અમે લઈ લીધું છે રક્ષાબંધનની ગિફ્ટ है ना भाई आई लई दीदी छे हां किसान आप पैसे घर किसान एना घरे હવે ઉતરશે હમણાં એક ઘર આવી જશે કિસાન કા કાઈ બોલ એ કાઈ બોલ મુકા બોલ મુકા હા મુકો હો તો કિસાન કાઈ બોલતો નથી મુકો હે તો કેટલી ગાડી થઈ એ વાત ગેસ કાઢી ના દીયો રે હે પૂછી લેવાય એને અમે આવતી
નકર વરસાદ છે. સંપલ કીધું લઈ લે તો લીધા નહીં. તો અમે આવી ગયા છીએ મારા ભાઈની વાડીએ અને મસ્ત મજાનું બકાલું વાવ્યું છે. તો જોઈ શકો છો અહીંયા બકાલું છે. જોઈ શકો છો અમારા ભાઈની માંડવી છે ને સરસ મજાની માંડવી છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને અહીંયા હાઈવે ઉપર અમે ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છે ઘરે. દવા અને બધું જે વસ્તુ આપણે લેવાની હતી એ બધું લઈ આવ્યા છે. આજે ખબર જ છે બધું આપણે મમ્મીની દવા પણ લેવા ગયા હતા અને ઘરનો થોડો પણ સામાન અને આપણે લઈ આવ્યા છીએ પાસ્તા 4-5 પેકેટ. આજ તો આપણે ગુરુવાર છે એટલે આપણે આજ નહીં ખાઈ. બસ આમાં લીધું છે ઘરનું રાશન લીધું છે, મમ્મીની દવા છે અને મારા માટે ગિફ્ટ છે મસ્ત મજાનું. તો તમે ગેસ કરજો શું હશે આમાં. મારા માટે લીધું છે. તમે બધા છે ને કોમેન્ટમાં કરજો આમાં શું હશે. હું બતાવીશ નહીં, આવતીકાલે બતાવીશ. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે આમાં મારા માટે શું હશે. હું સિક્રેટ રાખીશ, કોઈને નહીં કહું. તમે ખાલી કોમેન્ટ કરજો કે આમાં શું હશે. આ સિક્રેટ વાત કહો. મને આજે લઈ દીધું મારા મમ્મીએ ગિફ્ટ. તો બધા ગેસ કરજો આમાં શું હશે. હું બતાવીશ તો તમને ખબર પડી જશે. તો તમે બધા આમાં ગેસ કરજો કે આમાં શું છે. કા મમ્મીએ હું લઈ દીધું. બોક્સ તે બતાવીશ તમને, પણ અહીં ખોલીને નહીં બતાવું કે આમાં શું છે. જોઈ શકો છો આમાં શું છે એ કહેજો આવતીકાલના કોમેન્ટમાં કે આમાં શું છે. મસ્ત મજાની વસ્તુ છે, કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી કરે છે દીવાબત્તી અને મારે વિડીયો એડિટ કરવાનો છે, થંબનેલ બનાવવાનો છે. હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારે તમારી પાસે સિક્રેટ નથી રાખવું, કહી દઉં તમને. મારી મમ્મીએ મને લઈ દીધા છે સાકરા. તો જોઈ શકો છો મસ્ત મજાના છે, મારી પસંદના મેં લીધા છે. મારા બર્થડે ગિફ્ટ છે, મતલબ મને બર્થડેમાં કાંઈ લઈ નથી દીધું મમ્મીએ. તો આજે અમે ગયા ને તો મમ્મીએ કીધું કે જે લેવું હોય. મને આ વસ્તુ ગમી, તો મેં આ લીધી. તમે બધા કોમેન્ટ કરજો. રક્ષાબંધનનું ગિફ્ટ છે, બધું ભેગું જ છે. મમ્મી અને ભાઈએ લઈ દીધું છે ચાંદીના સાકરા. તો કેવા છે કોમેન્ટ કરજો, હું ફોટો પાડીને રાખીશ. તો સિક્રેટ નથી કરવું આપણે. રક્ષાબંધનનું ગિફ્ટ આપણે મળી ગયું છે, આપણે એ દિવસે જ પહેરશી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો.